બાજુમાં મૂકી દેવાનું છે અને ખરેખર મહારાજ અને એવા ગુણાતીત સત્પુરુષોના બળે જીવવાનું છે. જો એવું જીવતા થઈ જઈએ તો આપણને જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે એમાં કોઈ વિઘ્ન નહીં આવે. નહીં તો બ્રહ્મરૂપ થયા આવીશું તો પણ વિઘ્ન આવશે. નોર્મલી તો આવવું ના જોઈએ, પણ જ્યાં સુધી એવી આપણી અંદર સરળતા, એવી નિર્માનીપણું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક આપણને પજવવા આવશે, માયા કૂદશે. એટલે આપણે એ જ પ્રાર્થના કરવાની કે ખરેખર એવા આપણે નિર્માની બનીને અને ભક્તોના પણ ભક્ત બનીને કેમ કરીને હું મારી સામે આવેલા મુક્તને રાજી કરી શકું એ ભાવનાથી વર્તીને આપણે ખરેખર એવા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરીએ તો સરસ. સ્વામીજીનું બી આશીર્વાદ પૂરા થયા દેખાય છે. કદાચ હવે ત્યાં બી એ લોકો બી આરતીનો પ્રોગ્રામ હવે કરશે જ, પણ આપણે બી સરસ આરતીનો પ્રોગ્રામ ચાલુ કરીએ.